નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? કેસર કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે, પરંતુ કેરીમાં અમુક જે નોર્મલ પ્રોબ્લેમ આવતા હોય છે, નોર્મલ પ્રોબ્લેમ હોય છે, પણ લોકોને નોલેજ ના હોવાને લીધે ઘણી વખત લોકો ક્વેશ્ચન કરતા હોય છે કે આમાં પ્રોબ્લેમ આવે છે. પ્રોબ્લેમ બે ટાઈપના પ્રોબ્લેમ આવે છે. એક તો ચીરનો ડાઘ આવે. ચીરનો ડાઘ કેવો હોય? થઈ ગયું. આ ચીરનો ડાઘ છે. જ્યારે કેરી આંબા ઉપરથી ઉતારવામાં આવે અને આ દાંડલો અહીંથી તૂટે અને પછી જે ચીર નીકળે, એ ચીર એટલે એક પ્રકારનું એક એસિડ જેવું પ્રવાહી હોય છે. એ ચીર નીકળે અને દળતું દળતું, માનો કે કોઈ બી કેરી ઉપર જાય, બાજુની કેરી પડી હોય તો એ કેરી ઉપર જાય, તો એ કેરી ઉપર પણ બ્લેક ડાઘ થઈ જાય. બ્લેક ડાઘ થાય એ કેરીને નુકસાન નથી કરતું, પણ એની છાલને બાળી નાખે. આ જો અત્યારે આ બ્લેક થઈ ગયું છે. આ કેરી પાકશે ત્યાં સુધીમાં ઉપર કાળી થઈ જશે, પણ કેરી અંદરની સાઈડમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય. એટલે ઘણી વખત કસ્ટમર આવા ડાઘવાળી કેરી હોય તો એવું કહેતા હોય છે કે આ કેરી બગડશે, પણ આ ચીરનો ડાઘ હોય એ કેરી બગડે નહીં. કઈ કેરી બગડે? કે જે કેરી દબાઈ ગઈ હોય ઉપરથી, માનો કે કેરી ઉતારતી વખતે આંબા ઉપરથી ઉતારી હોય ને નીચે પડી હોય અને પછડાઈ હોય, તો એવું થઈ શકે. દબાઈ ગઈ હોય બોક્સમાં, માનો કે ટ્રાવેલિંગ્સમાં આવતી હોય, ટ્રાવેલમાં આવતી હોય ત્યારે બોક્સ એક ઉપર એક દબાઈ ગયું હોય, 5મી થપ્પી. આમ તો જનરલી અમારી ગાડી આવતી હોય ત્યારે ગાડીમાં વચ્ચે પણ એક પાટિયાનું લેયર બનાવીએ અમે, એટલા માટે કે એક સાથે જો માનો કે 10ની થપ્પી કરો તો નીચેની થપ્પી દબાઈ જાય. એટલે એમાં પણ અમે લેયર કરતા હોઈએ છીએ ટ્રાન્સપોર્ટમાં. એટલે 5-4 બોક્સથી વધારે મોટી થપ્પી કરતા નથી. નીચે 4ની થપ્પી, પછી પાટિયાનું લેયર, એની ઉપર પાછી બીજી 4 પેટી, એટલે નીચેની પેટી દબાય નહીં. એવી રીતે ઉપરની પણ 4 લેયર હોય, એમાં પણ નીચેનું દબાય નહીં. 4 બોક્સ સુધી વાંધો ના આવે. એટલે કેરી જો દબાય તો જ કેરી બગડે. બાકી કેરી આ ચીરના ડાઘવાળી હોય એ કેરી પાકતા પણ બગડશે નહીં. મિત્રો, બીજો પ્રશ્ન દરેક કસ્ટમરનો લગભગ એ હોય છે વજન બાબતે. તો વજન બાબતે સ્પષ્ટતા કરું તો એવું કહેવાય કે અમે જ્યારે અમારા ગોડાઉનમાં અમારા માણસો જ્યારે કેરી ભરતા હોય ત્યારે કેરી બોક્સ સાથે વજન થતું હોય છે. માનો કે 10 કિલોનું બોક્સ હોય તો 10 કિલો ઉપર 50 થી 100 ગ્રામ ભરતી કરતા હોય. એટલે અને કેરીમાં કેવું છે કે જ્યાં પાકે 10 કિલોની ભરતી હોય, 100% કેરી 10 કિલો કેરી પાકી જાય તો લગભગ 1 થી 1.25 કિલો વજનમાં ઘટ પડે. મારી પાસે કેરી માનો કે ગઈકાલે, આજે માનો કે રાતે ભરાય કેરી અને કાલે સવારે કેરી અહીંયા ઉતરે ત્યાં સુધીમાં તો કદાચ બહુ ફરક ના પડે, 25-50 ગ્રામનો ફરક પડે. પણ મારી પાસે કેટલા દિવસ કેરી પડી રહેલી, મારું આ જે તાજું બોક્સ આવેલું છે, તમે જ્યારે કેરી લઈ જાઓ છો એ બોક્સ કેટલા દિવસ પડી રહેલું છે, વજન કર્યા પછી, મારી પાસે આવ્યા પછી કેટલા દિવસ પડી રહેલું છે, એ પ્રમાણે બોક્સનું વજન ઓછું હશે. માનો કે આજે જ ગાડી આવી છે ને આજે જ તમે કેરી મારી દુકાને લેવા આવી ગયા હો, સવારમાં ફ્રેશ કેરી હોય તો 10 કિલો બોક્સ સાથે વજન પૂરું થશે. પણ બીજે દિવસે આવશો તો 50 ગ્રામ ઓછું થશે, ત્રીજે દિવસે આવશો તો બીજું 50-100 ગ્રામ 150 ગ્રામ ઓછું થશે. 5-6 દિવસ સુધીમાં લગભગ 500 ગ્રામ કેરી ઓછી થઈ જાય. મતલબ કે એટલા પર્સન્ટેજ કેરી પાકી ગઈ છે. કેરી પાકે એટલે વજન ઘટ પડે. આમ તો કોઈ બી ફ્રૂટ પાકે એટલે વજન ઘટ થાય, પણ કેરીમાં વજન ઓછું થવાનું પ્રમાણ વધારે હોય. 10%, 100% જ્યારે કેરી પાકે ત્યારે લગભગ 1 થી 1.25 કિલો વજન ઘટ પડે. એટલે પૂરેપૂરી 100% કેરી પાકી જાય ત્યારે તમને 9 કે 9.25 કિલો કેરી મળે. એમાં 10 કિલોનું બોક્સ હોય તો લગભગ 400-500 ગ્રામનું બોક્સ એ હોય. 5 કિલોનું હોય તો લગભગ એ 300-325 ગ્રામનું બોક્સનું વજન હોય.